મહેસાણાનું જુલાસણ ગામ અને અહીંના મૂળ વતની દીપકભાઈ પંડ્યા, અમેરિકાના રહેવાસી. એ વર્ષોથી ત્યાં રહે, લગ્ન પણ એમણે ત્યાં જ કર્યા. એમના દીકરી એટલે કે સુનિતા વિલિયમ્સ. કોઈ આપણું છે એવું જોડાણ આપણને ખબર પડે એટલે આપણે એનું કેટલું ગૌરવ લઈએ. પણ ખૂબ ગૌરવ લીધા પછી ચિંતાની સાથે સુનિતા વિલિયમ્સની સાથે શું થઈ રહ્યું છે એ જાણવાની પણ જરૂર છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રી છે. એ વારંવાર સ્પેસમાં ગયેલા છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ વિશ્વમાં સ્પેસ વોક કરનારી મહિલા છે, જે 50 કલાક અને 40 મિનિટ છે. પણ અત્યારે ચિંતાની વાત એ છે કે છેલ્લા 2 મહિના ઉપરાંતથી સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ફસાયેલા છે. ફસાયેલા કેવી રીતે છે એ પહેલા સમજીએ. 8 દિવસના એક મિશન માટે સુનિતા વિલિયમ્સ અને એમની સાથે બચ વિલ્મર નામના યાત્રી 5મી જૂને સ્પેસમાં ગયા. મિશન હતું બોઈંગ કંપનીનું નવું અવકાશયાન સ્ટાર લાઇનરનું પરીક્ષણ કરવું. સ્ટાર લાઇનર એક સ્પેસશિપ છે જે બોઈંગ નામની કંપનીએ બનાવ્યું છે. આ કંપની વિમાન પણ બનાવે છે અને ખામીઓના કારણે વિવાદોમાં પણ રહે છે. એમણે સ્ટાર લાઇનર બનાવ્યું. એના પછી વર્ષ 2022માં ક્રૂ વગર એટલે કે કોઈ માણસ વગર આ જહાજને અવકાશમાં મોકલ્યું અને એ પરીક્ષણ સફળ થયું. પછી અવકાશયાત્રી સાથે એમણે સ્પેસમાં મોકલવાનું નક્કી કર્યું. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મર એના માટે તૈયાર થયા. 8 દિવસ માટે એમણે ત્યાં જવાનું હતું. આપણે બીજા શહેર કે દેશમાં જઈએ તો હોટલમાં રોકાઈએ. અંતરિક્ષમાં તો હજી હોટલ બની નથી, એટલે એમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવાનું હતું. સ્પેસ સ્ટેશન એટલે કે સતત અંતરિક્ષમાં રહેતું જે એક એવું જહાજ જે ખૂબ ઝડપથી સતત પૃથ્વીના ચક્કર લગાવ્યા કરે છે. 27,580 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ સ્પેસ સ્ટેશન ફરતું હોય છે. ચંદ્રની પૃથ્વીને ચક્કર મારવાની ઝડપ કેટલી છે ખબર છે? 3,683 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ કે સ્પેસની શિપમાં બેસેલા, એ જહાજમાં બેસેલા માણસો દિવસમાં 16 વખત સનરાઈઝ અને સનસેટ જુએ છે. કેમ કે દર 90 મિનિટે સ્પેસશિપ પૃથ્વી પર એક ચક્કર પૂરું કરી નાખે છે. એટલે અંતરિક્ષમાં જનાર કોઈ પણ જહાજ માટે પડકાર સૌથી પહેલા હોય છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISSની સાથે એટલી સ્પીડ મેચ કરીને ત્યાં કનેક્ટ થવાનો, એની સાથે લોક થવાનો, જોડાણ કરવાનો, જેથી આ શિપમાંથી ISSમાં માણસ ટ્રાન્સફર થઈ શકે. મતલબ કે ગણતરીમાં જબરદસ્ત ચોકસાઈ જોઈએ, સ્પીડ પર પણ નિયંત્રણ જોઈએ અને આ બધામાં ખૂબ મહત્વના કામ કરતા પરિબળોમાંથી એક ફેક્ટર છે થ્રસ્ટર. થ્રસ્ટર પ્રપલ્ઝનનું એટલે કે જહાજને આગળ ધક્કો મારવાનું કામ કરે છે. સ્ટાર લાઇનર પૃથ્વીથી ગયા પછી સ્પેસમાં સમસ્યા આવી થ્રસ્ટરમાં. પહોંચી તો ગયા, ISS સાથે જોડાણ પણ થઈ ગયું અને સુનિતા વિલિયમ્સનો અંદર પહોંચ્યા પછી એકદમ ઝૂમી ઉઠતો વિડીયો પણ આપણે જોઈ લીધો. પણ હવે રિટર્ન આવતા પહેલા થ્રસ્ટર રિપેર કરવાની કોશિશ કરી હોવા છતાં એ નથી થઈ શકતું. થીગડા મારીને પાછા આવવા માટે તમે નીકળી જાઓ, પણ પાછા પહોંચી જશો એની ગેરંટી નથી. કેમ કે થ્રસ્ટર બરાબર કામ ન કરે તો પૃથ્વી પર પાછા આવવાની જગ્યાએ કાં તો સ્ટાર લાઇનર ભ્રમણ કક્ષામાં જ અટવાઈ જાય અને કાં તો પૃથ્વીમાં પ્રવેશ કરતાની સાથે ક્રેશ પણ થઈ શકે. અને એટલે જ નાસાએ કહ્યું કે લાંબી રાહ જોવી પડી શકે એમ છે. કેટલી લાંબી એનો કોઈ ચોક્કસ જવાબ નથી. 2 મહિના ઉપર સમય થઈ ગયો છે. મિશન હતું 8 દિવસ માટે. SpaceX એટલે કે એલન મસ્કની કંપની છે, એની સાથે વાત થઈ કે એમના ડ્રેગન નામના જહાજમાં જો આ એસ્ટ્રોનોટ્સને પાછા લાવી શકાય તો. પણ સમસ્યા એ છે કે આ 2 અલગ અલગ કંપનીના બનાવેલા જહાજ છે, સ્પેસશિપ છે. એટલે કે SpaceXના ક્રૂ ડ્રેગનના સ્પેસ શૂટ સ્ટારશિપના સ્પેસ શૂટ કરતાં અલગ છે અને સ્ટારશિપના સ્પેસ શૂટ સાથે ડ્રેગનમાં કામ નથી થઈ શકતું. નાસા કેટલાય દિવસથી દાવો કરે છે કે અમે સોલ્યુશન શોધી રહ્યા છીએ. બોઈંગ તો એમ પણ આવા દાવા કરતું રહ્યું છે કે અમે કોશિશ કરી રહ્યા છીએ સોલ્યુશનની, પણ કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી. 8 દિવસની તૈયારી સાથે ગયેલા અવકાશ યાત્રીઓને સ્પેસએક્સનો આવનારા 2025ના મિશનની આશાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેટલો સમય એમને રોકી શકાશે? આ સૌથી મોટો પ્રશ્ન છે. આ પહેલાં પણ જાન્યુઆરી 2003માં આપણે કોલંબિયા ડિઝાસ્ટરમાં કલ્પના ચાવલા સહિતના વૈજ્ઞાનિકોને ગુમાવી ચૂક્યા છીએ. એટલે નાસા અને બોઈંગ તરફથી આવતા આશ્વાસનોની વચ્ચે પણ ચિંતાની લકીર વિજ્ઞાન સાથે જોડાયેલા મોટાભાગના લોકોના માથા પર જોવા મળે છે. ભારત પણ આવનારા સમયમાં ગગનયાન પ્રોજેક્ટ લોન્ચ કરવાનું છે. ત્યારે ઇસરોના ચેરમેન S. સોમનાથ પણ કહી ચૂક્યા છે કે આવી ક્ષતિઓમાંથી આપણે શીખી રહ્યા છીએ. પણ અંતે તો અંતરિક્ષ છે અને આકાશને પાર જતા વૈજ્ઞાનિકો પણ નિયતિને આશ્રિત છે. ત્યારે આપણી પ્રાર્થનાઓમાં સુનિતા વિલિયમ્સ અને એમના સાથી બચ વિલ્મરની સુરક્ષાની અપેક્ષા કરીએ.
આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. પ્રયત્ન કરીશું કે વિજ્ઞાન અને બાકીના વિષયો સાથે સંકળાયેલી અન્ય માહિતી પણ અમે સતત તમારા સુધી પહોંચાડી શકીએ. નમસ્કાર.